રાતના લગભગ 10 વાગી રહ્યા હતા. ઘરના બધા સભ્યો જમી લીધું હતું અને છત પર ઠંડો પવન આનંદ લેવા માટે જતા રહ્યા હતા. મારા મામા અને દોસ્તને મળવા પાનના ગલ્લા ઉપર જતા રહ્યા હતા. મારા નાનીજી ટીવી જોઈ રહ્યા હતા. મામી અને માસી તેના છોકરાઓ અમે બધા સાથે ઉપર જ હતા. રાતના 10:30 વાગી ગયા અને અમને ખબર જ ન પડી. મારા મામા તેના દોસ્તની સાથે પાન ખાઈને પાછા આવી ગયા હતા. પોતાના રૂમમાં જતા રહ્યા હતા અને તે આવી ગયેલા જોઈને મારા મામી પણ તેની પાછળ જતા રહ્યા અને છોકરાઓ મારા નાનીજી પાસે જઈને સૂઈ ગયા. હવે ઉપર હું અને મારા નાના મામી બંને એકલા હતા. મારા મામીને નીંદર આવી ન રહી હતી કારણ કે મારા મામા ઘરે હતા નહીં. એટલે અમે બંને ત્યાં બેસીને વાતો કરવા લાગ્યા અને મનમાં એવા વિચાર આવી રહ્યા હતા કે હું મામીને પૂછું તો ખરા, અને મને પહેલેથી આખો કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો. મારે આજે કંઈ પણ થાય પણ મામી સાથે મોજ મજા અને મશ્કરી કરવી છે. પછી મેં ધીમે ધીમે મામીને કહ્યું, મામી તમે મને એક વાત જણાવું? તો મામીએ કહ્યું, બોલ શું વાત છે? તો કહ્યું, તમે કોઈને કહેશો તો નહીં ને? મામીએ કહ્યું, નહીં કહું, તું મારા પર વિશ્વાસ કરી શકે છે. તો તેને મને કહ્યું, તમારે તમારી પાસે એક ગુપ્ત રોગ વિશે જાણવું છે. તો મામી વિચારમાં પડી ગઈ અને મને કહેવા લાગ્યા કે આવો પ્રોબ્લેમ કોને થયો છે? તો મેં એને કહ્યું, મામી મને થયો છે. મારા મામી ખૂબ જ ટેન્શનમાં આવી ગયા કારણ કે હું તેમનો લાડકોયો ભાણ્યો હતો અને મને કહેવા લાગ્યા કે સાસુ કહેજે અને બીક વગર બધું જ કહેજે, હું કોઈને કંઈ પણ નહીં બતાવું. મેં કહ્યું, મામી આ વાત લગભગ 10 દિવસ પહેલાંની છે. હું મારા ઢીંગલાની સાથે રમી રહ્યો હતો, નોર્મલ જેમ બધા રમે છે. મામીએ કહ્યું, હા બરાબર છે. પછી આગળ? તો કહ્યું, ઢીંગલાને ઉશ્કેરીને લાલ કરી રહ્યો હતો પરંતુ ઢીંગલો આનંદમાં આવતો નહોતો. તે ઢીલો ને ઢીલો બેઠો રહ્યો હતો. મામીએ કહ્યું, અરે બાપરે, પછી શું થયું? તો બીજે દિવસે ડૉક્ટર પાસે બતાવવા ગયો તો તેણે મને કહ્યું કે આ એક ગંભીર લક્ષણ છે અને વધારામાં કહ્યું કે મને લાગે છે કે તમારા ઢીંગલાની અંદરની તાકાત હવે જઈ રહી છે. તો મામી કહેવા લાગ્યા કે પણ તારે કોઈ સારા ડૉક્ટરને બતાવવું જોઈએ. તો મેં કહ્યું, મામી આપણા શહેરના સૌથી સારા ડૉક્ટરને બતાવ્યું હતું પરંતુ તેણે મને મારાથી ન થાય તેવો ઈલાજ બતાવ્યો. તો તેણે મામી કહેવા લાગ્યા, એવો તો કયો ઈલાજ છે? મેં કહ્યું, ડૉક્ટરે કહ્યું કે મારા ઢીંગલાની તાકાત ત્યારે આવશે જ્યારે કોઈ સારી મહિલા સાથે દોસ્તી કરીશ. તે કહી રહ્યો હતો કે મારા ઢીંગલામાં તાકાતની કમી છે, તો તેનો સમયસર ઈલાજ ના કર્યો તો ઢીંગલો ક્યારેય રમતો કૂદતો નહીં થાય. પણ મામી તકલીફ એ છે કે મારે કોઈ ફ્રેન્ડ નથી, તો હું કોની સાથે દોસ્તી કરું? હું ખૂબ જ પરેશાન થઈ ગયો છું. તો મામી મને કહેવા લાગ્યા, અરે ભાણા, તારે આ બધી વાત પહેલાં બતાવી દેવી જોઈએ, તું ટેન્શન ના લે. મેં કહ્યું, પણ મામી મને ખૂબ જ શરમ આવી રહી હતી એટલા માટે આ વાત મેં તમને જ બતાવી છે. તો મારા મામી મને કહેવા લાગ્યા, પણ તું ડરતો નહીં અને એક કામ કર, તું મારી સાથે દોસ્તી કરી લે અને રિલેક્સ થઈ જા. તો મેં કહ્યું, એ કઈ રીતે બને? તમે મારા મામી છો, હું તમારી સાથે દોસ્તી કઈ રીતે કરી શકું? તો મામી કહેવા લાગ્યા, હું તારી મામી પછી પણ દોસ્ત પહેલાં તું મને પોતાની ગર્લફ્રેન્ડ સમજીને રિલેક્સ કરી શકે છે. હવે વધારે કંઈ બોલતો નહીં અને રૂમમાં આવ. અત્યારે બધા આરામથી સૂઈ ગયા છે અને આજે તારા મામા પણ ઘરે નથી. તો મેં કહ્યું, પરંતુ મામી મને રિલેક્સ થતાં આવડતું નથી. તો મામી કહેવા લાગ્યા, હું છું ને, તો ફક્ત નીચે આવ. હું અને મામી રૂમની અંદર આવી ગયા અને મામીએ દરવાજો બંધ કરી દીધો. રાતના લગભગ 12 વાગી રહ્યા હતા. મામી મારા તરફ જોયું અને મને કહેવા લાગ્યા, ભાણા તું ખોટું તો નથી બોલી રહ્યો ને? તો મેં કહ્યું, મામી હું ખોટું શા માટે બોલું? તમે મને કહેશો, નાનપણથી ઓળખો છો. મારી એટલી વાત સાંભળીને તેણે મને પોતાના ગળે લગાડી દીધો અને તેણે મને પલંગ પર બેસાડ્યો અને બોલી કે ભાણા, હું કહું એ રીતે કરતો જજે. હું તને શું બતાવું દોસ્તો? સપનું પૂરું થવા જઈ રહ્યું હતું અને મારો ઢીંગલો પેન્ટ ફાડીને બહાર આવશે એવું લાગી રહ્યું હતું. તો મારા મામી ખૂબ જ ભોળી હતી, અથવા તો તેણે પણ માખી વગરનું મધ જોવા મળી ગયું હતું. મારો બનાવેલો પ્લાન કામયાબ થઈ રહ્યો હતો. મામી મને કહેવા લાગ્યા,
તું મને બકી કર અને તેણે પણ મને સહયોગ કર્યો. આમ જ તમે મને 5 મિનિટ સુધી શીખવી રહ્યા હતા. હું આમથી ત્યાં હાથ ફેરવી રહ્યો હતો. ખૂબ જ સુંદર માહોલ બની ગયો હતો. લાગી રહ્યું હતું કે હું ઇન્દ્રલોકની અંદર આજે ફરવા માટે આવી ગયો છું. ધીમે ધીમે મને કહેવા પ્રમાણે દરેક કાર્ય કરી રહ્યો હતો. તો મામીએ કહ્યું કે તમે બધું તો આવડે છે, આ બધું ક્યાંથી શીખ્યું? બરાબર તો કરું છું ને? તો મામીએ કહ્યું, હા બરાબર છે, આવી જ રીતે આગળ વધતો રહે, મને પણ સારું લાગે છે. મેં ધક્કો આપીને મામીને પલંગ ઉપર બેસાડી દીધા અને મારી ટી-શર્ટ કબાટ ઉપર ટીંગાડી દીધી. હું રૂમમાં કપડાં આજુબાજુમાં પડ્યા હતા. થોડી વાર પછી મારા મામીની નજર ઢીંગલા ઉપર પડી અને તે ઢીંગલાને જોઈને હેરાન થઈ ગઈ અને બોલી, અરે ભાણા, આ તારો ટેડી બિયર તો ખૂબ જ મોટો અને સુંદર છે, તો આ ઢીંગલાને શું ખવડાવે છો? તો મેં કહ્યું કે તમે તેને કંઈ ખવડાવતો નથી, ફક્ત મેથીના ખાખરા અને મૂઠિયા ખવડાવું છું. તેણે ઢીંગલાને હાથમાં લીધો અને અચાનક આકાશમાં વીજળી ચમકવા લાગી અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો. મારા ઢીંગલાની આગળ પાછળ ઊંચો કરીને ફેરવીને જોવા લાગી અને તે કહેવા લાગી કે મને નથી લાગતું કે આમાં કોઈ રોગ હોય, તું સાવ ખોટું બોલી રહ્યો હતો. તો મેં કહ્યું, હા મામી, તમારી સાથે ખોટું બોલ્યું. મને એવું એટલા માટે કર્યું કે તમારી સાથે થોડો સમય આનંદ કરીને તમને એકલતામાંથી બહાર લાવવા માંગતો હતો, એટલા માટે મેં પ્લાન બનાવ્યો હતો. તે કહેવા લાગ્યા અને હું તારા પ્લાનમાં ફસાઈ ગઈ. તું ખૂબ જ ચાલાક છે. અને તે પાછા કહેવા લાગ્યા કે તું પણ મારા પ્લાનમાં નથી ફસાણી, પણ તું મારી વાતોમાં આવી ગયો છે. મેં કહ્યું, શું વાત કરો છો? અને તે પછી કહેવા લાગ્યા કે વાતો કરવામાં સમય બગાડવો નથી, મારે આ ઢીંગલા સાથે રમવું છે. તો શું હું આ ઢીંગલાની સાથે રમવાનું ચાલુ કરું? તો મેં કહ્યું, હા જરૂર, કારણ કે આ ઢીંગલો પણ પહેલી વાર તમારી સાથે રમી રહ્યો છે, એટલે ધ્યાન રાખજો. ત્યારે તે કહેવા લાગ્યા કે આ ઢીંગલો જો વધારે તોફાન કરશે તો હું તેને મારી પેટીની અંદર પૂરી દઈશ અને જ્યાં સુધી બહાર નહીં કાઢું જ્યાં સુધી એનું ઘમંડ તૂટી ન જાય. મિત્રો, કહાનીની અંદર આવતા નામ અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી. જો તમને વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મેં કહ્યું, મામી, તમે ઢીંગલાને એટલે કે મારા ટેડી બિયરને પેટીમાં પૂરવાની વાત કરો છો, મને જરાક પેટી પણ બતાવો. એટલે મામીએ દરવાજો ખોલીને મને પેટી બતાવવા લાગ્યા. ખરેખર મિત્રો, તે પેટી ખૂબ જ સુંદર હતી અને એની અંદર ઢીંગલાને પૂરવાની વાત થઈ રહી હતી. મેં ક્યારે પણ આવી પેટી હજી સુધી જોઈ ન હતી. એટલે મેં મામીને કહ્યું કે મામી, આજે અમારા ટેડી બિયરને ઢીંગલાને આ પેટીમાં પૂરીને તમે એની તોફાન શાંત પાડી દો. અને પછી મિત્રો શું થયું તે જાણવા માટે બીજા ભાગની રાહ જુઓ. તો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.